નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.3નો ચોથા નંબરનો દાખલો ગણીશું. અગાઉ ઓલરેડી આપણે 3 દાખલા ગણાવેલ છે. તમે ન જોયો હોય તો એની પણ લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની નીચે મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, કારણ કે તમારા માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે. બધા જ દાખલા ગણતરીવાળા છે અને મોસ્ટ આઈએમપી છે. તમને કમ્પ્લીટલી સમજાઈ જાય એ રીતના હું તમને ગણાવેલ છે, તો એકવાર જઈને જરૂરથી જોઈ નાખજો. ઓકે, ચેનલની અંદર જો પહેલી વાર આવે તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે જો મિત્રો, ચોથા દાખલાની રકમમાં આપેલ છે કે એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ 48 પાઈ સેમી ઘન છે. તમને એમ થતું હશે કે પાઈ કેમ એમના એમ રાખ્યા, કે પાઈની કિંમત મૂકેલ નથી. પાઈની કિંમત મૂકો તો જવાબ અલગ આવશે, તો પાઈ આપણે એમના એમ રાખવાના. સૂત્રની અંદર આપણે પાઈ એમના એમ રાખીશું, કારણ કે જુઓ ઘનફળ પણ શેમાં આપેલ છે, પાઈ એમના એમ રાખેલ છે. એટલે તેની ઊંચાઈ 9 સેમી હોય તો તેના પાયાનો વ્યાસ શોધો. તો જો ઊંચાઈ આપેલ છે h બરાબર કેટલા, 9 સેમી. તો આપણે પાયાનો વ્યાસ શોધવાનો. તો પહેલાં જુઓ, શંકુના ઘનફળનું સૂત્ર મૂકીશું. એના ઉપરથી આપણને પહેલાં ત્રિજ્યા મળશે. ત્રિજ્યાને પછી ત્રિજ્યા પરથી આપણે શું શોધવાનું રહેશે, વ્યાસ શોધવાનો પડશે. કારણ કે વ્યાસનું સૂત્ર શું થાય, 2 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા કરતાં ડબલ હોય. તો પહેલાં આપણે કેનું સૂત્ર મૂકવું પડશે, શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આરનો વર્ગ અને h. આપણે પહેલાં શોધવાનો શું, ત્રિજ્યા. કારણ કે ત્રિજ્યા મળશે પછી જ આપણને વ્યાસ મળે. હવે શંકુનું ઘનફળ આપેલું છે પહેલેથી જુઓ 48 પાઈ, તો એના નીચે લખી નાખો 48 પાઈ બરાબર 1/3. આપણે પાઈની કિંમત નથી મૂકવાની, કારણ કે પાઈની કિંમત ઘનફળની અંદર પણ પાઈની કિંમત એમની એમ જ છે, તો પાઈ એમને એમ રાખીશું. આરનો વર્ગ, આર તો આપેલ નથી, તો આરનો વર્ગ એમનો એમ રાખો અને ગુણ્યા h રાખો. એચની કિંમત 9 આપેલ છે તો 9 લખી નાખો. રેડી? હવે જુઓ, મેં તમને અગાઉ જે દાખલો હતો એમાં કીધું એ પ્રમાણે જે વસ્તુ તમારે શોધવાની હોય, ત્રિજ્યા આપણે હાલ શોધવાની છે, તો એના સિવાય બીજી બધી જ વસ્તુ આ બાજુ લાવી દેવાની, બરાબરની આ સાઈડ લાવવાની. તો જે ભાગાકારમાં હશે એ ગુણાકારમાં જશે, અને જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે. તો આપણે જુઓ, 48 પાઈ એમને એમ રાખો, જે બરાબરની આ સાઈડ હતા એમને એમ રાખો. ભાગાકારમાં શું હતા આના, 3. બીજા બધા જ ગુણાકારમાં છે. આર સાથે બીજા બધા ગુણાકારમાં છે. ભાગાકારમાં હતા 3, તો 3 આ બાજુ આવશે, તો 48 પાઈના ગુણાકારમાં જતા રહેશે. પછી જે આર સ્ક્વેર સાથે ગુણાયેલ છે, એટલે કે પાઈ અને 9 ગુણાયેલ છે, એ આર સ્ક્વેર સાથે ગુણાયેલ છે ને, તો બરાબરની આ બાજુ લાવશો તો શેમાં જશે, ભાગાકારમાં જશે. તો ભાગ્યા પાઈ ગુણ્યા 9. હવે બરાબરની આ બાજુ શું વધશે, ફક્ત આરનો વર્ગ. ક્લિયર? હવે જુઓ, ઉડતું હોય ઉડાડી નાખવાનું. પાઈ પાઈ ડાયરેક્ટ ઉડે છે તો પાઈ પાઈ ઉડાડી નાખો. હવે જો 3 તરી 9 ઉડશે, 3ના ઘડિયામાં 9 આવશે, તો 3 તરી 9. અને 48 પણ 3ના ઘડિયામાં આવે, કારણ કે જુઓ 8 ને 4 12, અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય, તો એ સંખ્યા પણ 3 વડે ભાગી શકાય. 16 તરી કેટલા થાય, 48 થાય, તો 16 ગુણ્યા 3 લખો. તો 3 પણ ઉડી ગયા. હવે આર સ્ક્વેર બરાબર શું વધ્યા, ફક્ત 16. તો આર સ્ક્વેર બરાબર 16 રાખો. આપણે આરની કિંમત મેળવવાની છે, આરના વર્ગની નથી મેળવવાની. તો આપણે વર્ગ છે એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો શું થશે, વર્ગમૂળ થશે. તો આર બરાબર વર્ગમૂળમાં 16. 4નો વર્ગ 16 થાય, તો 16નું વર્ગમૂળ કેટલું થાય, 4 થાય. તો આર બરાબર કેટલા મળશે, 4 સેમી. હવે આર શું થાય, ત્રિજ્યા થાય. ત્રિજ્યા મળી ગઈ 4 સેમી, પણ આપણે પાયાનો વ્યાસ શોધવાનો છે. ત્રિજ્યા માગી હોય તો જવાબ આટલો જ આવે. હવે વ્યાસ શોધવાનો છે, તો વ્યાસનું સૂત્ર શું થાય, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. મતલબ કે ત્રિજ્યાના બમણા કરી નાખવાના. તો 2 ગુણ્યા ત્રિજ્યાની કિંમત કેટલી આપેલ છે, 4 સેમી. તો 2 ગુણ્યા 4 કરો, 4 દુ 8. વ્યાસ કેટલો થશે, 8 સેમી. ક્લિયર? આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે, અને જો ખ્યાલ આવતો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય આપજો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.